અત્યારે ગરમી વધી રહી છે, મહત્તમ તાપમાન વધી રહ્યું છે. તારીખ 15મી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે અને કોઈ ભાગમાં લગભગ મહત્તમ ઉષ્ણતામાન 33 ડિગ્રીથી 37 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. લગભગ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 34-36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે અને દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. પરંતુ ઉલ્લેખનીય છે કે એક પછી એક વિક્ષોભ આવી રહ્યા છે. દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં તારીખ 13-14 આવતા પશ્ચિમ વિક્ષોભના કારણે હોળીના દિવસોમાં જ પણ ત્યાં વાદળવાયુ ત્યાં વરસાદ થવાની શક્યતા રહે છે. જ્યારે ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહે છે. ગુજરાતમાં તારીખ 13-14 હવામાન પલટો થઈ શકે છે, કોઈ ઠેકાણા વાદળો રહી શકે છે અને તારીખ 20 સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેતા ક્યાંક છાંટા થઈ શકવાની શક્યતા રહે છે. કમોસમી વરસાદની શક્યતા લગભગ ઓછી છે. આમ છતાં આ હોળીના દિવસે આ વખતે પવનની ગતિ વધારે છે. કચ્છના ભાગોમાં તો પવનની ગતિ મહત્તમ 40 ડિગ્રી સેલ્સિયસ કે 43 ડિગ્રી સેલ્સિયસ વિન્ડ ગસ્ટ રહે, ધૂળકટું છે. સામાન્ય પવનની ગતિ પણ લગભગ 20 કિલોમીટર જેવી રહેવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જેમાં કડી, કલોલ, મહેસાણા, બનાસકાંઠા આ ભાગોમાં વિરંગામના ભાગોમાં પવનની ગતિ લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપી રહેવાની શક્યતા રહે છે. અમદાવાદના ભાગોમાં વિન્ડ ગસ્ટ 40 કિલોમીટરની ઝડપે રહેવાની શક્યતા રહે છે અને સામાન્ય પવન 15 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા ગણી શકાય. પંચમહાલના ભાગોમાં પણ પવનની ગતિ રહે છે. એટલે આ વખતે હોળી પ્રગટાવવા ટાણે પણ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે અને મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થવાની શક્યતા રહે છે.